33% મહિલા અનામતની જે પાર્ટી તાલ ઠોકીને વાત કરે છે, આજે એ જ પાર્ટીના નેતાઓ મહિલાઓની કેટલી ઇજ્જત કરે છે એની વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત જાણે એમ હતી કે ગઈકાલે અલગ અલગ જિલ્લા પ્રમુખની વરણીને લઈને ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ નેતાઓ જિલ્લાઓમાં જઈ નામની જાહેરાત કરતા હતા। એ જ પ્રક્રિયામાં મયંક નાયક જે રાજ્યસભાના સાંસદ છે તેઓ રાજકોટ પહોંચ્યા હતા। જિલ્લામાં પ્રક્રિયા પ્રમાણે નામની જાહેરાત પણ કરી દેવામાં આવી। સમારંભ પૂરો પણ થઈ ગયો ત્યારે બેઠેલા ઘણા કાર્યકર્તા અને જિલ્લાના હોદ્દેદારોને મયંક નાયક અને ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓ મળી રહ્યા હતા। સમય જવાનો થયો। મયંક નાયક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે રવાના થયા અને એમની નજર બહાર ભારતીય જનતા પાર્ટીના એક મહિલા નેતા હતા તેની ઉપર પડી અને એ મહિલા નેતા ગાડી તરફ આવ્યા અને શિષ્ટાચાર છે ભારતીય જનતા પાર્ટીમાં અને તેમને રામ રામ કહ્યા। આ બધું મયંક નાયકની સાથે રહેલા નેતાને પસંદ ન પડ્યું અને એમને મહિલા પર પોતાનો વાણી વિલાસ વરસાવ્યો। કહ્યું, જતી રહે અહીંયાથી, તને આદત પડી છે આવી રીતે લોકોને મળવાની। આ બધું જોઈને મયંક નાયક તો ચૂપ રહ્યા, પણ મહિલા નેતાનો ગુસ્સો ફૂટ્યો અને તેને ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના નેતાને ઈટનો જવાબ પથ્થરથી આપ્યો અને કહી દીધું કે તારાથી થાય એ કરી લે। મહિલા નેતાએ રાત્રે ને રાત્રે આની રજૂઆત CR પાટીલ એટલે કે પ્રદેશ અધ્યક્ષને કરી। અહીંયા પણ રાજનીતિને જોઈ લો। પાટીલ સાહેબે કહી દીધું કે હવે હું થોડા દિવસ માટે જ છું, તારે જે કરવું હોય એ તમે કરો। ભારતીય જનતા પાર્ટી સાથે સમસ્યા જ આ છે। આ નેતા સૌરાષ્ટ્રના નેતા છે, પોતાને વગદાર સમજે છે। તેમની વિરુદ્ધ આની પહેલા પણ સૌરાષ્ટ્રમાં એક કાંડમાં નામ ઉછળી ચૂક્યું છે। હજી 3 દિવસ પહેલા જ કેબિનેટ કક્ષાના મંત્રી સાથે ગાળાગાળી સુધી આવી ગયા હતા। નેતા ભારતીય જનતા પાર્ટી માટે કઈ મજબૂરી છે એ સમજાતું નથી, પણ આવું ને આવું ચાલતું રહ્યું તો 33% અનામત એક બાજુ રહેશે, પણ મહિલા સભ્યો પણ ભારતીય જનતા પાર્ટીમાં નહીં આવે। સાફ છે, CR પાટીલે પણ કહી દીધું કે હું તો થોડા સમય માટે છું, એટલે જૂના પ્રમુખ તો હવે ટૂંક સમય માટે છે। નવા પ્રમુખ આવે અને આ નેતાને ઓળખે અને અમને પૂછે તો અમને તો તેમનું નામ અને પૂરી ડિટેલ્સ ખબર છે, બાકી ભારતીય જનતા પાર્ટીની વાત છે અને ભારતીય જનતા પાર્ટી જાણે। આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।